એક સ્ત્રીનું સુંદર હોવું જરૂરી છે, પણ એટલું બધું નહીં કે અન્ય કોઈ સ્ત્રીને ઈર્ષ્યા થવા લાગે. એનું સ્માર્ટ હોવું આવકાર્ય છે, પણ એક પુરુષને આઉટસ્માર્ટ કરી જાય એટલી બધી બુદ્ધિ પણ ન હોવી જોઈએ. એનું મજબૂત હોવું અપેક્ષિત છે, પણ એ એટલી બધી સ્ટ્રોંગ પણ ન હોવી જોઈએ કે એક પુરુષને ડરાવી કે હરાવી શકે. એનામાં આવડત હોવી જોઈએ, પણ એટલી બધી નહીં કે અન્ય કોઈને અસલામતી થવા લાગે. ટૂંકમાં, સ્ત્રી હોવું એટલે સતત માપમાં રહેવાની જવાબદારી અને ડર સાથે જીવવું. કારણ કે તમારી કઈ લાક્ષણિકતા સમાજને ક્યારે ખૂંચવા લાગશે એ તમને ખબર જ નથી. તમારી કઈ સફળતા તમારા કુટુંબ, સ્નેહીઓ કે મિત્રોને ભયભીત કરી મૂકશે એની તમને જાણ જ નહીં હોય. તમારી પ્રગતિ અને અભિવ્યક્તિથી ક્યારે કોનો અહમ ઘવાશે એ નક્કી જ નહીં હોય. માટે તમારી પાસે બે રસ્તા હશે. કાં તો પોતાની જાતને શ્રિંક કરતા જાઓ, કાં તો કેરેક્ટર એસેસિનેશન માટે તૈયાર રહો. કાં તો સંકોચન પામો, કાં તો વિવેચન. કારણ કે એક સ્ત્રી તરીકે તમારી દરેક હલનચલન પર આ જગતની નજર રહેશે. યોર એવરી મૂવ વિલ બી સ્ક્રુટિનાઇઝડ. એ પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ, તમારી દરેક પસંદગીનું પૃથ્થકરણ થશે. એ લગ્ન જીવન હોય કે માતૃત્વ, કરિયર હોય કે શોખ, તમે લીધેલો દરેક નિર્ણય ચર્ચાનો વિષય રહેશે. જે સતત સ્ક્રુટિનીમાં હોવા છતાં સિક્યોરિટી નથી મેળવી શકતી એવી આ એક જ પ્રજાતિ હશે. સંવાદનો ભાગ બનવા કરતાં વિવાદનો ભોગ વધારે બનતી હોય એવી પ્રજાતિ. પણ વર્ષો પહેલાં મારી મમ્મીએ કહેલું, શી ડઝન્ટ રાઇઝ ડિસ્પાઇટ ધ સ્ટ્રગલ્સ, શી રાઇઝિસ બિકોઝ ઓફ ધેમ. એ સંઘર્ષો હોવા છતાં આગળ નથી વધતી, એ સંઘર્ષોને કારણે આગળ વધે છે. જગતના દરેક મનુષ્યનું અસ્તિત્વ એના પર નિર્ભર હોવા છતાં એનું અસ્તિત્વ અન્ય કોઈ પર નિર્ભર નથી.